આપણને કોઈ પણ અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપેલો હોય તો એ કાર્બનિક પદાર્થ અજ્ઞાત કાર્બનિક પદાર્થને આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને આપણે શોધી શકીએ છીએ કે આપેલ કાર્બનિક પદાર્થ એ આ પ્રકારનો કાર્બનિક પદાર્થ છે. અજ્ઞાત કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ સમજાવો. એ પરીક્ષાની અંદર પ્રેક્ટિકલની અંદર તમે જોઈ ગયા છો. હવે જ્યારે એ કાર્બનિક પદાર્થ કયો છે એ શોધવા માટે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ કરીએ છીએ. એ કાર્બનિક પદાર્થ શોધવા માટે પ્રાથમિક કસોટીઓ આપણે કરીએ છીએ. પ્રાથમિક કસોટી પછી આગળ વધીએ છીએ અને એ કસોટી ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ કાર્બનિક પદાર્થની અંદર આ પ્રકારના તત્વો રહેલા છે. જ્યારે પદાર્થ શોધવાનો છે ત્યારે પહેલા આપણે એની અંદર કેટલા પ્રકારના તત્વો છે, કયા કયા પ્રકારના તત્વો છે એ શોધવા પડશે. તો એ તત્વો શોધી લીધા પછી એક કાર્બનિક પદાર્થ કયો છે એ કાર્બનિક પદાર્થ શોધવા માટે તત્વો ઉપરથી આપણે એનું સમૂહમાં વર્ગીકરણ કરવાનું છે. તત્વો શોધાઈ ગયા પછી કયો એમાં ક્રિયાશીલ સમૂહ છે એ શોધવા માટે આપણે એમાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એની પ્રક્રિયા કરીએ છીએ. એ તત્વો શોધાઈ ગયા, ક્રિયાશીલ સમૂહ શોધાઈ ગયા અને પછી એમપી અને બીપી લઈને આપણે કહી શકીએ છીએ કે આપેલ કાર્બનિક પદાર્થ એ XYZ છે. અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપણને જે આપેલો છે એ કાર્બનિક પદાર્થ આ છે એમ આપણે કહી શકીએ. કાર્બનિક પદાર્થ બે પ્રકારના હોય છે, પ્રવાહી પણ હોય છે અને ઘન પણ હોય છે. તો એ પ્રવાહી હોય તો અને ઘન હોય તો જુદી જુદી પ્રક્રિયાને અંતે એના તત્વો ઉપરથી એના ક્રિયાશીલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહ ઉપરથી આપણે કાર્બનિક પદાર્થ શોધી શકીએ છીએ. તમને ખ્યાલ છે અને ભણી પણ ગયા છો કે કાર્બનિક પદાર્થની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહો હોય છે. એ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ તરીકે કદાચ એક કાર્બનિક પદાર્થની અંદર તમને આપેલો છે. એ કાર્બનિક પદાર્થની અંદર આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ, નાઇટ્રો, એમાઇન વગેરે ક્રિયાશીલ સમૂહ હોય છે અને એ ક્રિયાશીલ સમૂહ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આપેલ કાર્બનિક પદાર્થ એ આ પ્રકારનો છે. હવે કાર્બનિક પદાર્થ જ્યારે તમે શોધી લીધો છે ત્યારે તમે કહી શકો છો કે પદાર્થ દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ છે. કાર્બનિક આપણને પદાર્થ અજ્ઞાત આપેલો છે અને આપણે શોધીએ બેન્ઝોઇક એસિડ આપણે શોધીએ છીએ. તો બેન્ઝોઇક એસિડ શોધવા માટે સૌપ્રથમ આપણે એમાં રહેલા તત્વો શોધીશું. તત્વો શોધ્યા પછી એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ શોધીશું અને ક્રિયાશીલ સમૂહ શોધ્યા પછી એ ક્રિયાશીલ સમૂહ પરથી એનું એમપી અને બીપી એના રાસાયણિક સ્વભાવ ઉપરથી આપણે કહી શકીએ કે આ પદાર્થ આપેલો છે એ બેન્ઝોઇક એસિડ આપેલો છે. હવે જ્યારે બેન્ઝોઇક એસિડ આપેલો છે આપણે જાણી લીધું છે ત્યારે એ બેન્ઝોઇક એસિડની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે કાર્બોક્સિલિક હાજર છે. તો એ ક્રિયાશીલ સમૂહનું પ્રમાણ જ્યારે નક્કી કરવું હોય, કાર્બનિક સમૂહનું જ્યારે પ્રમાણ નક્કી કરવું હોય ત્યારે એની ચોક્કસ પ્રકારની એક સિદ્ધાંત હોય છે અને એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હોય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 3 ની અંદર પેપર 4
એમાં યુનિટ નંબર 4 યુનિટ નંબર 4 ની અંદર એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ એટલે કે કાર્બનિક સમૂહનું પરિમાપનનો આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે જોયું કે કોઈ પણ પદાર્થ આપેલો છે એ પદાર્થને એક પછી એક પ્રક્રિયા કરી એમાં તત્વો શોધીએ છીએ. તત્વો શોધ્યા પછી એમાં ક્રિયાશીલ સમૂહ શોધીએ છીએ. હવે એથી આગળ જો આપણે એ પદાર્થનું એ પદાર્થમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું જો પ્રમાણ શોધવું હોય તો એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ માં જે એક પછી એક જે કાર્બનિક સમૂહ છે એ કાર્બનિક સમૂહનું આપણે પ્રમાણ શોધી શકીએ છીએ, જાણી શકીએ છીએ. આપણા સિલેબસની અંદર પેપર નંબર 4 યુનિટ નંબર 4 ની અંદર એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ ની અંદર કાર્બનિક સમૂહનું જે પરિમાપન છે એ કાર્બનિક સમૂહના પરિમાપનની અંદર આલ્ડિહાઇડ, કીટોન, એસ્ટર, કાર્બોક્સિલિક, એમાઇડ, ફિનોલ, મિથોક્સી વગેરે સમૂહનું પરિમાપનનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે જ્યારે પરિમાપનનો જ્યારે અભ્યાસ કરવાનો છે ત્યારે એ જે પદાર્થ છે એ પદાર્થમાં જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ શોધવા માટે આપણે અગાઉ આપણે જોયું પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ આ છે આપણે શોધી લીધેલો છે. પણ એ પદાર્થમાં કેટલા પ્રમાણ છે પદાર્થનું પ્રમાણ જ્યારે નક્કી કરવાનું હોય છે ત્યારે એના ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો હોય છે અને એની ચોક્કસ પ્રકારની એક પ્રોસિજર હોય છે. કોઈ પણ પદાર્થ આપણને આપેલો છે, દાખલા તરીકે આપણને ગ્લુકોઝ આપેલો છે તો ગ્લુકોઝની અંદર આલ્ડિહાઇડ સમૂહ છે. તો હવે આપણે ગ્લુકોઝનું જો પ્રમાણ શોધવું હોય તો એ ગ્લુકોઝનું પ્રમાણ શોધવા માટે એની અંદર ક્રિયાશીલ સમૂહ જે આલ્ડિહાઇડ છે એ આલ્ડિહાઇડનું ચોક્કસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ચોક્કસ પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ આલ્ડિહાઇડ સમૂહ સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયાને અંતે પ્રક્રિયક કેટલો વપરાણો છે એના પ્રમાણ ઉપરથી આપણે શોધી શકીએ કે ગ્લુકોઝની અંદર પ્રમાણ આટલું છે. આપણા સિલેબસની અંદર આલ્ડિહાઇડ, કીટોન, એસ્ટર, કાર્બોક્સિલિક, એમાઇડ, ફિનોલ, મિથોક્સી, એમાઇડ વગેરે સમૂહનું અનુમાપન આપણે જોવાનું છે. દાખલા તરીકે આપણે એમાઇડ છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે સાત માર્ક્સના જૂના પ્રશ્ન પેપર જોઈ લેજો અને જૂના પ્રશ્ન પેપર
જોવા પરથી આપણને ખ્યાલ આવશે કે કાર્બનિક સમૂહના પરિમાપનમાં એમાઇડ સમૂહનું પરિમાપન સમજાવો 7 માર્કનું પૂછાય છે. એવી જ રીતે જે સિલેબસની અંદર છે, દાખલા તરીકે અહીંયા એમાઇડ સમૂહની જગ્યાએ આપણા સિલેબસની અંદર જે છે આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, મિથોક્સી, એનિલિન, એમાઇન, ફિનોલ, એની એમાઇડ સમૂહની જગ્યાએ આપણા સિલેબસમાંથી કોઈ પણ એક સમૂહનું પરિમાપન સમજાવો એવા 7 માર્ક્સના પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે અને એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એનું પ્રમાણ એટલું છે. હવે અહીંયા પરીક્ષાની અંદર પૂછ્યું છે કે એમાઇડ સમૂહનું પરિમાપન સમજાવો. તો એમાઇડ જે સમૂહ છે તો એમાઇડ સમૂહનું જ્યારે આપણે પરિમાપન સમજાવવાનું છે ત્યારે આપણને જે પદાર્થ આપેલો છે, દાખલા તરીકે એસિટેમાઇડ, તો એસિટેમાઇડ ની અંદર એમાઇડ સમૂહ છે. હવે આપણે એનું પ્રમાણ શોધવાનું છે. પ્રમાણ શોધવા માટે એક ચોક્કસ પ્રક્રિયકની સાથે એની પ્રક્રિયા કરવામાં આવે અને એ પ્રક્રિયકની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે પ્રક્રિયક આપણે લીધો છે એ પ્રક્રિયકનું આની સાથે પ્રક્રિયાને અંતે કેટલો વપરાય છે એના ઉપરથી આપણે એ સમૂહનું પરિમાપન કહી શકીએ. દાખલા તરીકે આપણને એમાઇડ છે, એસિટેમાઇડ છે, આપણને પદાર્થ આપેલો છે, તો એ પદાર્થનું પ્રમાણ આપણે શોધવું છે. તો એ પ્રમાણ શોધવા માટે એની અંદર ચોક્કસ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ છે, એટલે કે એનો એમાઇડ સમૂહ ક્રિયાશીલ સમૂહ છે. તો એમાઇડ જે ક્રિયાશીલ સમૂહ છે એ એમાઇડ ક્રિયાશીલ સમૂહની ચોક્કસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા એમાઇડ ની NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, જલીય NaOH દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી એમોનિયા વાયુ બને છે અને એ એમોનિયા વાયુ દૂર થાય છે. અહીંયા NaOH સાથે આપણે પ્રક્રિયા કરી છે એટલે કે જેટલા એમોનિયા વાયુ એટલો છૂટો પડશે આ સમૂહની અંદર, એમાઇડ ની અંદર કેટલા પ્રકારના ક્રિયાશીલ સમૂહનું પ્રમાણ છે. NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે આની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી અને એમોનિયા વાયુ દૂર થશે. એ એમોનિયા વાયુ NaOH એમાં કેટલો વપરાણો છે. અહીંયા એમોનિયા વાયુ છૂટો પડ્યો છે, પણ ક્યારે પડ્યો છે તો કે એ NaOH સાથે આપણે પ્રક્રિયા કરી છે. NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ અને એને છેલ્લે એમોનિયા વાયુ જે છૂટો પડે છે એ છૂટા જે વાયુ પડેલો છે એમાં કેટલા NaOH વપરાયેલો છે અને એના ઉપરથી વપરાયેલા NaOH ઉપરથી આપણને ખબર પડી જાય કે આ જે એમાઇડ સમૂહ છે એ એમાઇડ સમૂહનું પ્રમાણ એટલું છે. હવે એના માટેના ચોક્કસ સિદ્ધાંતો અને ચોક્કસ પ્રક્રિયા છે. અહીંયા આપણે જોયું કે એ પ્રક્રિયા બે ભાગમાં વહેંચાય છે. વિભાગ 1 અને વિભાગ 2. આપણે અહીંયા
NaOH ની જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે જે દ્રાવણ આપણે લીધું છે એ દ્રાવણનું પહેલા આપણે એનું પ્રમાણ નક્કી કરવું પડે છે. એટલે પહેલા વિભાગની અંદર જ્યારે જે પ્રમાણ આપણે શોધવાનું છે એનું એ શોધવા માટે ચોક્કસ પ્રકારનો પ્રક્રિયક આપણે ઉપયોગ કરવાનો છે. અને દાખલા તરીકે આપણે NaOH લીધો છે. કાર્બનિક સમૂહના પરિમાપનનું જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ કાર્બનિક સમૂહના પરિમાપન ઉપરથી આપણે એનું પ્રમાણ શોધવાનું છે. પ્રમાણ શોધવા માટે કાર્બનિક જે પદાર્થ જે છે એ પદાર્થ કેટલો વપરાણો છે અને એમાં જે એમોનિયા વાયુ સંપૂર્ણપણે દૂર થશે ત્યારે આપણે કહી શકીએ કે આ એમાઇડની NaOH સાથેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. NaOH આપણે ઉમેર્યું છે એટલે એમોનિયા વાયુ દૂર થયો છે. હવે એમોનિયા વાયુ સંપૂર્ણપણે દૂર થયો છે કે નહીં એની ખાતરી કરવા માટે આપણે ભીનો હળદરપત્ર લેવાનો છે. જો ભીનો હળદરપત્ર લીલો ન થાય, જો લીલો થાય તો એમ સમજવાનું કે હજુ પણ એમોનિયા એમાં છે. એને જલીય NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ અને સંપૂર્ણપણે એની એમોનિયા જ્યારે દૂર થઈ ગયો છે ત્યારે આપણે ચેક કરવાનું છે કે ભીના હળદરપત્રને જો લીલો ન થાય તો સમજી લેવાનું કે આની અંદરથી એમોનિયા સંપૂર્ણપણે દૂર થઈ ગયેલો છે. હવે પ્રક્રિયાને અંતે એમાં સંપૂર્ણ એમોનિયા જ્યારે દૂર થઈ ગયો છે ત્યારે NaOH નું કેટલું કદ વપરાણું છે એમોનિયા વાયુ દૂર કરવા માટે, તો એના ઉપરથી આપણને ખબર પડશે. દાખલા તરીકે આપણે 25 ml NaOH લીધો છે અને એની પ્રક્રિયા કરીએ છીએ. પ્રક્રિયાને અંતે એમોનિયા સંપૂર્ણપણે દૂર થયો છે કે નહીં એનું આપણે ચેક કરી લઈએ છીએ. અને ચેક કર્યા પછી એ 25 ml જે NaOH ની પ્રક્રિયા માટે આપણે ઉપયોગ કર્યો છે એમાં માનો કે 10 ml NaOH એ આ ક્રિયાશીલ સમૂહને માંથી એમોનિયા જેટલો છૂટો પડશે એટલો વપરાશે. સંપૂર્ણપણે 25 ml NaOH નું જે આપણે દ્રાવણ લીધું હતું એ દ્રાવણનું આપણે સંપૂર્ણપણે એમોનિયા દૂર થયા પછી દાખલા તરીકે એમાંથી 10 ml NaOH આ પ્રક્રિયામાં વપરાણો છે. આપણે લીધો તો કેટલા ml? 25 ml. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેટલો વપરાણો? તો કે 10 ml વપરાણો છે. તો બાકી રહેલ NaOH દાખલા તરીકે 25 ml NaOH નું દ્રાવણ લીધેલું છે. એ દ્રાવણનો આપણે સંપૂર્ણપણે એમોનિયા દૂર કરે છે. આ સમૂહના પ્રમાણની અંદર ક્રિયાશીલ સમૂહ એમાઇડ છે એ એમાઇડની સાથે પ્રક્રિયા કરતા એમોનિયા વાયુ છૂટો પડે છે. એ 25 ml જે દ્રાવણ છે NaOH નું એ સંપૂર્ણપણે જ્યારે NH3 વાયુ દૂર થઈ ગયો હશે ત્યારે માનો કે 10 ml વપરાણો હોય તો આપણે લીધો છે 25 ml, વપરાયો છે 10 ml, તો બાકી એમાં 15 ml NaOH નું સોલ્યુશન બાકી રહેશે. જે આપણને પ્રક્રિયા દાખલા તરીકે NaOH પ્રક્રિયક છે એ NaOH 2 સામે 2 મોલ વપરાય
અહીંયા માનો કે 2 મોલ એમાઇડ જે છે એ 2 મોલ એમાઇડ ના એમાંથી એમોનિયા સંપૂર્ણપણે આપણે જ્યારે દૂર કરીએ છીએ ત્યારે એમાં આપણે જ્યારે ઉમેરીએ છીએ ત્યારે અહીંયા વધે છે એ એની અંદર શું હશે તો કે એની અંદર 2 મોલ એમાઇડ હશે 2 મોલ એમાઇડ હશે એને 2 મોલ એમાઇડ સામે કેટલો વપરાશે તો કે 2 NaOH વપરાશે 2 મોલ ની સામે 2 એમાઇડ વપરાશે તો બાકી રહેલો 1 મોલ NaOH વધશે એટલે કે 1 મોલ જે NaOH વધ્યો છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલ કાર્બનિક સમૂહનું પ્રમાણ શોધી શકીએ હવે એ શોધવા માટે આપણે 2 પ્રકારની 2 વિભાગમાં પ્રક્રિયા કરવાની છે પ્રોસિજર કરવાની છે વિભાગ 1 આપણે NaOH નું દ્રાવણ લીધું છે શા માટે લીધું છે તો કે એમાઇડ સમૂહનું આપણે પરિમાપન કરવાનું છે એમાઇડ સમૂહનું પરિમાપન આપણે જલીય NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એ જે NaOH લીધો છે એ NaOH નું પહેલા આપણે એનું પ્રમાણ શોધવું પડશે દાખલા તરીકે વિભાગની 1 ની અંદર આપણે જોઈએ તો કે N1 V1 સૌપ્રથમ પહેલા વિભાગની અંદર પરિમાપન માટે આપણે NaOH નું દ્રાવણ જે વાપરીએ છીએ એ NaOH નું દ્રાવણનું આપણે પહેલા પ્રમાણ નક્કી કરવાનું છે પ્રમાણ નક્કી કરવા માટે સિમ્પલી રીતે આપણે ટ્રાઇટ્રેશન જે રીતે કરીએ છીએ ફિનોપ્થેલિનની હાજરીની અંદર પ્યુરેટ પીપેટ વાપરીએ છીએ HCl અને NaOH સાથે આપણે એનું પ્રમાણ નક્કી કરીએ છીએ N1 N2V2 જે કે આની NaOH ની આપણે પ્રમાણ શોધવું છે નોર્માલિટી શોધવી છે તો અહીંયા આપણે એની નોર્માલિટી શોધ મળશે આપણને હવે અહીંયા જે V2 છે એ તો તમને ખબર છે N1 તમને ખબર N1 તમને ખબર છે V1 જે કદ આવ્યું છે જે કદ વપરાણું છે એને દાખલા તરીકે આપણે A ml કહીએ અને એના ઉપરથી આપણે એનું પ્રમાણ શોધી શકીએ છીએ અહીંયા પહેલા વિભાગની અંદર NaOH નું પ્રમાણ આપણે શોધી શકશું કે NaOH કેટલો કયો છે દાખલા તરીકે 0.1 નોર્મલ NaOH અથવા તો 1 નોર્મલ NaOH અને એના માટે A ml કદ વપરાણું છે વિભાગ 1 ની અંદર હવે આપણે એમાઇડ સમૂહનું પરિમાપન કરવાનું છે એમાઇડ સમૂહનું પરિમાપન કરવા માટે વિભાગ 2 માં જવું પડશે આપણે તો વિભાગ 2 માં આપણે કઈ પ્રકારની પ્રક્રિયા આગળ કરવાની છે તો કે સૌપ્રથમ આપણે જે કાર્બનિક સમૂહનું પરિમાપન કરવાનું છે એ અને પર્ટિક્યુલર અહીંયા એમાઇડ સમૂહનું પરિમાપન કરવાનું છે એ એટલે એસિટેમાઇડ નું સોલ્યુશન એમાં 25 ml દ્રાવણ લેવાનું છે કોનિકલ ફ્લાસ્કમાં હવે અગાઉ આપણે જોયું તો જે આપણે એસિટેમાઇડ નું 25 ml દ્રાવણ લેવાનું છે કોનિકલ ફ્લાસ્ક ની અંદર એમાં 25 ml NaOH નું દ્રાવણ લેવાનું છે
એ NaOH નું દ્રાવણ વિભાગ 1 ની અંદર આપણે પ્રમાણ શોધી લીધેલું છે. HCl સામે અને એમાં આપણને કદ પણ મળી ગયેલું છે. વિભાગ 1 ની અંદર કદ ઉપરથી આપણે એની NaOH ની સપ્રમાણતા નક્કી કરી. અહીંયા વિભાગ 2 ની અંદર આપણે કાર્બનિક સમૂહનું પરિમાપન કરવાનું છે. કાર્બનિક સમૂહ કયો છે? તો કે કાર્બનિક સમૂહ એમાઇડ છે. હવે એમાઇડ સમૂહનું પરિમાપન કરવા માટે અગાઉ આપણે વાત કરી કે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાની હોય છે અને પ્રક્રિયામાં જે પ્રક્રિયક જે વપરાયેલો છે, પ્રક્રિયક જે લેવાનો છે પ્રક્રિયા માટે, એ કેટલો વપરાણો છે એ આપણે શોધવાનું છે. 25 ml લીધો છે, માનો કે 10 ml વપરાણો, તો બાકી 15 ml NaOH બાકી વધેલો પડેલો છે પ્રક્રિયાને અંતે. હવે વિભાગ 2 ની અંદર આપણે એસિટેમાઇડ નું 25 ml સોલ્યુશન લેવાનું છે. એમાં 25 ml NaOH નું સોલ્યુશન કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે. એ કોનિકલ ફ્લાસ્કની અંદર સોલ્યુશન લઈ અને સેન્ડ બાથ ઉપર ત્રીસ થી 40 મિનિટ સુધી ગરમ કરવા મૂકવાનું છે. એ કોનિકલ ફ્લાસ્ક છે, એ કોનિકલ ફ્લાસ્ક ઉપર આપણે ફનેલ મૂકી દેવાની છે. હવે અહીંયા એમાઇડ અને NaOH એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. અહીંયા જોયું કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ દૂર થાય છે. તો 25 ml જે દ્રાવણ લીધું છે એમાં 25 ml NaOH નું દ્રાવણ ઉમેર્યું છે, એને કોનિકલ ફ્લાસ્કમાં લીધું છે. કોનિકલ ફ્લાસ્ક ઉપર ફનેલ મૂકી આપણે 30 થી 40 મિનિટ સુધી સેન્ડ બાથ ઉપર ગરમ કરવાનું છે. જ્યારે 30 થી 40 મિનિટ સુધી તમે એને ગરમ કરશો અને હળદર પેપર વડે તમે ચેક કરશો, તો જ્યારે સંપૂર્ણપણે એમાંથી એમોનિયા દૂર થઈ ગયો હોય ત્યાર પછી એ દ્રાવણને, આ જે દ્રાવણ છે એ દ્રાવણને આપણે ઠંડુ પાડવા દઈશું. અહીંયા NaOH ની પ્રક્રિયા થઈ છે. પ્રક્રિયા ક્યાં સુધી થશે? NaOH કેટલું વપરાશે? તો કે આ એમાઇડ સમૂહ જે છે એ એમાઇડ સાથે પ્રક્રિયા કરશે અને સમૂહ સાથે NaOH પ્રક્રિયા કરવાના હિસાબે એમોનિયા વાયુ છૂટો પડશે. એમોનિયા વાયુ જે છૂટો પડશે એને આપણે અહીંયા સેન્ડ બાથ ઉપર લગભગ 30 થી 40 મિનિટ ગરમ કરીએ છીએ. ભીનો હળદર પત્ર વડે આપણે ચેક કરીએ છીએ કે ભાઈ એની અંદર એમોનિયા હવે નથી રહ્યો ને, તો ત્યારે આપણને ખબર પડે કે એની અંદર એમોનિયા સંપૂર્ણપણે દૂર થયો છે. ત્યારે એનો મતલબ એવો સમજી શકીએ કે આ સમૂહની અંદર જેટલો એમોનિયા NaOH સાથે પ્રક્રિયા આના પ્રમાણમાં NaOH વપરાશે અને એટલો જ એમોનિયા વાયુ દૂર થશે. આ સમૂહની અંદર સંપૂર્ણપણે એમોનિયા વાયુ દૂર થઈ ગયો છે, એટલે અહીંયા NaOH નું આપણને ચોક્કસ કદ મળશે. અહીંયા એસિટેમાઇડ પ્લસ 25 ml NaOH નું કદ કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ, ફનેલ મૂકીએ છીએ, સેન્ડ બાથ ઉપર આપણે ગરમ કરીએ છીએ. સેન્ડ બાથ ઉપર ગરમ કર્યા પછી એને ઠંડુ પાડવા દઈએ છીએ. એ ઠંડુ પડ્યા પછી કોનિકલ ફ્લાસ્કની અંદર જે આપણે લીધેલું છે એને ઠંડુ પડ્યા પછી ડિસ્ટિલ વોટર દ્વારા એને 250 ml સુધી બંધ કરવાનું છે. એ કયું સોલ્યુશન? તો કે આ જે એમાઇડ સમૂહની NaOH સાથેની પ્રક્રિયાને અંતે એમોનિયા છૂટા પડ્યા પછીનું જે દ્રાવણ વધે છે એનું આપણે 250 ml બનાવીએ છીએ.
અહીંયા 250 ml દ્રાવણ ડિસ્ટિલ વોટર વડે આપણે 250 બનાવ્યું અને એમાંથી આપણે 25 ml દ્રાવણ અનુમાપન માટે લેવાનું છે. અહીંયા એમાઇડ ની અંદર એનું પ્રમાણ શોધવાનું છે. આપણને ખબર નથી એનું પ્રમાણ કેટલું છે. આપણને ખબર નથી કે એની અંદર કેટલા પ્રમાણમાં સમૂહનું ક્રિયાશીલ સમૂહનું અંદર એમોનિયા છૂટો પડે છે. પણ પ્રક્રિયાને અંતે એમોનિયા વાયુ નીકળવાનો બંધ થાય તો દૂર થાય, ટેસ્ટ કર્યા પછી આપણને ખ્યાલ પડશે કે આની અંદરથી સંપૂર્ણપણે એમોનિયા વાયુ દૂર થઈ ગયો છે અને એ સંપૂર્ણપણે એમોનિયા વાયુ દૂર કરવા માટે આટલો NaOH વપરાણો છે. એ NaOH જે વપરાયો છે એ વપરાયાને ઠંડુ પાડવાનું છે. ઠંડુ પડ્યા પછી એનું 250 ml મંદ દ્રાવણ બનાવવાનું છે અને 250 ml મંદ દ્રાવણ બનાવ્યા પછી એનું ફરીથી પાછું અનુમાપન કરવાનું છે. એનું અનુમાપન કરો અને ફિનોપ્થેલિન સૂચક વાપરવાનું છે. અગાઉ આપણે પહેલા વિભાગની અંદર જે રીતે અનુમાપન કર્યું છે, બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, 25 ml જે સોલ્યુશન આપણે એમાઇડ દૂર એમોનિયા દૂર થયા પછી જે દ્રાવણ લીધું, ઠંડુ કાઢ્યું, 250 બનાવ્યું, 250 માંથી 25 ml લીધું, એ 25 ml નું સોલ્યુશનનું આપણે વિભાગ 2 ની અંદર ઉપયોગ કરવાનો છે અને એમાં NaOH નું ચોક્કસ પ્રકારનું કદ મળશે. અહીંયા જે કદ મળ્યું છે વિભાગ 1 ની અંદર અને અહીંયા જે મળ્યું છે એ B છે. તો આપણને A - B એટલે કે C ml આટલો NaOH એ પ્રક્રિયાને અંતે વપરાયા વગરનો પડી રહ્યો છે. પ્રક્રિયાને અંતે કેટલો NaOH વપરાણો છે અને કેટલો બાકી રહ્યો છે એના ઉપરથી આપણને ખબર પડે કે NaOH નું પ્રમાણ આટલો NaOH એમાં વપરાણો છે. દાખલા તરીકે एक 1000 ml 1 normal NaOH બરાબર એસિટેમાઇડ 59 ગ્રામ હોય તો અહીંયા 8 ml 0.1 normal NaOH બરાબર 59 0.059 ગ્રામ હોય. હવે વિભાગ 1 અને વિભાગ 2, વિભાગ 1 ની અંદર આપણે NaOH ની પ્રમાણ શોધી નાખ્યું છે, કેટલો કયો NaOH નું પ્રમાણ સાંદ્રતા છે. વિભાગ 2 ની અંદર આપણે જોયું કે એસિટેમાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરી છે એમોનિયા વાયુ દૂર થાય છે. એમોનિયા વાયુ દૂર થયા પછી એનું આપણે 250 ml બનાવીએ છીએ. 250 ml બનાવ્યા પછી એમાંથી પાછા આપણે 25 ml લઈએ છીએ અને 25 ml લેતા એમાં અહીંયા એનું કદ B ml વપરાય છે, અહીંયા A ml વપરાય છે એટલે કે A- બરાબર C ml થશે. તો અહીંયા જો એમાઇડ નું પ્રમાણ નક્કી કરવા માટે 0.0059 ગુણ્યા C
બરાબર ગ્રામ એમાઇડ નું પ્રમાણ છે એવું આપણે કહી શકીએ. થેન્ક યુ.